હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો મારા વ્લોગમાં સ્વાગત છે. સવારના વાગી જશે પહોંચ અને છપી રહીએ. સાપા જય શ્રી રામ કિસા ન જાગો તો ઝુમકે હી મેડમ ચાપી થઈ જશો. કિસ્સા ઉઠી બ્રશ કરીને ચાપી રહીએ. કિસ્સુ જય શ્રી રામ ચાપી લો, પાણી કાઢી નહીં લો ગાઈસ. આજ તો કિસાન આજથી પરીક્ષા ચાલુ થાય. જાગો તો હજુ ઊંઘ્યો હો, એને ઉઠાડીએ હવે. તો ગાઈસ જાગા ઉઠ્યો, બ્રશ કર્યો અને ચા પીવા બેઠો છે. ભૈલું જય શ્રી રામ, જય માતાજી. ભૈલું ચા પીવા બેઠો, હવે નાવા જશે. કિસ્સુ નહીં નાહી, એના માથું બાંધવાનું છે. સાક્ષી બનાવશી એટલે પછી એમને માથું બાંધીશું. ચા કોપી તમે ચા પી લો, તમારે પાણી કાઢી હેડો હો. સાક્ષીબેન તો આવી જશું ગોગા ફાર્મ પરથી, અને ઇવન તો ગળામાં દુખાય છે. જય ગોગા જય મેળીમાં, હર હર મહાદેવ. જય ગોગા જય મેળીમાં, હર હર મહાદેવ. તો ગાઈસ હું તો માં નાવાનું બાકી છે હજુ તો, અને આટલો આ ટાણાનો કપડો ધોઈ અને તારવી અમે ને કપા કર્યા ધોઈ સાક્ષીને હેડ્યો. હવે હું હે ને વાસણ ઘસી અને પછી કચરા પોતું કરી નહીં લો. તો ગાઈસ 8 વાગી જશું અને હું તો નાહી અને નહીં દીવાબત્તી કરી. હવે મારે એકલીનો કપડો ધોવાનો હો, પેલા બધા તો ધોઈ કાઢ્યો તો હેડે હું હવે મારો કપડો ધોઈ દઉં. તો ગાઈસ 10:30 થઈ જશું અને મેં તો શાક સમારી અને વગાડી દીધું ચૂલા ઉપર. અને આમાં લોટ બધીને મેળ્યો છે, હાલ જ બધે લોટ. અને એના પહેલાં શાક વગાડ્યું, શાક ચૂલા પર વગાડ્યું. કિસ્સા તો પેપર લખીને આવી ગયો. કિસ્સા કેવું છે પેપર? મસ્ત, સારું છે. જોઈએ છે એવું રિઝલ્ટ આવે. સાક્ષી જાગો સ્કૂલમાં સી બે દિવસ સ્કૂલમાંથી અને સખી કેટલા લઈ જાન સાક્ષી એ જી 11 વાગી જ્યાં 11 મમ્મી રોટલી બનાવો. પૂણા બા થઈ જશો. સાક્ષી જાગો, કિસ્સા ગોલું રમ અને મોમે ખાવા બેજો છે. કિસ્સા આપા ગાડી બરવા ડાયરેક્ટ છે, ગાડી ખાલી કરીને એ મોડા આવશે એટલે ખાસી ખાવું હોય તો હેડો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે ખાવાનું ખાધું. સાક્ષી કરશે કચરા બધું અને કિસ્સા ગવા બે વાસણ જાગો બારમાં અને હું કરે આરામ કરવાનો. આમ કરી લઈએ આપણે મોડા આવશે ગાઈસ 4 વાગી જશે અને થઈ ગયો. શાક ગણિતું પેપર પમદાર એ તૈયારી કરો હો. કિસ્સા પંખી જહી સાક્ષીને પગ દબાવો. તો ગાઈસ સાપા જઈ મેળવા સાક્ષીનો ગોગા પામી. જય ગોગા જય મેળીમાં. છ વાગી જશે. કિસ્સાએ તો ઘરમાંથી રોટલો રોડ ને બધું વાળી કાઢ્યું. કિસ્સા આપા હાલ આયા. કિસ્સા આપા હાલ આયા. જાગોને ભૂખ લાગી હતી તે ખાવા બેવો અને મેં વેલી ખીચડી ચૂલા ઉપર. કારણ કે ચૂલા પર તો ધીમે ધીમે હગન એટલે પછી વાર લાગે. કુકરમાં મિલતો પણ હવે ચૂલા પર બનાવીએ ને એટલે વાર લાગે. ગાઈસ હવે હાથ થઈ જશું અને કિસ્સા આપવા જોવી છે ફોન, છોકરા બહાર રમી છે અને ખીચડી થઈ ગઈ છે. ઓય લોટ બધીને મેલ્યો અને ચૂલા ઉપર શાક વગાડ્યું લસણિયા બટેકાનું. ચૂલા ઉપર શાક થાય, ખીચડી ચૂલા પર થઈ જઈ, શાકે ચૂલા પર, ખાલી રોટલી જેટલી ગેસ બનાવવાની. હમણાં જ વગાડ્યો જ તો શાક થોડું ચડી જવા આવે એટલે પછી રોટલી બનાવી દઉં. મારા પપ્પા જાગો બે ખા બે છે. બટેકાનું શાક, રોટલી અને છાશ અને ખીચડી અને મખણ.
દાદા પપ્પા ખાઈ લે પછી અમે ખાવા રહીએ અને હવે મમ્મી આને રોટલી બનાવો ગાઈસ 8 વાગી જશે અને હું હિસાબે ખાવા બેસી છીએ ગાઈસ અમે તો ખાવાનું ખાધું અને હું કરું છું હવે પોતું અને ખિસ્સા ઘસા વાસણ ખિસ્સા આપવા જોઈશ ફોન અને ભૈલું બાર અંબાજી છે હવે પોતું કરી પછી ખાટલા ગોદરા કરી હેડો તો વાસણ ઘસ્યા અને મમ્મી પહેલાં કચરો પૂતું અને ખાટલા ગોદરા કર્યા તો હેડો બધા જય શ્રી રામ કહીએ મમ્મી જય શ્રી રામ પપ્પા જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય માતાજી તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ તો અમારા વિડીયો પસંદ આવ્યા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો